સતત બીજા દિવસે માવઠું, જાલોદ, લીંબડીના વિસ્તારોમાં વરસાદ, અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, કમોસમી વરસાદને લઈ કરાઈ હતી આગાહી। તો ગઈકાલે જે રીતે વરસાદ જોવા મળ્યો છે તે રીતે દાહોદમાં આજે પણ બીજા દિવસે પણ વરસાદ છે અને હજી 13 થી 15 તારીખની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજી પણ 3 દિવસ વરસાદની શક્યતા સમગ્ર ગુજરાતમાં રહેલી છે। ગઈકાલે અનેક વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ એવા હતા કે જ્યાં આગળ રાત્રિ દરમિયાન પણ વરસાદ થયો હતો। મોરબીથી સમાચાર, શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત થયો છે। નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત થયો છે। પ્રતિ કિલો 300 રૂપિયામાં વેચતા હતા ઘી। ફરિયાદના પગલે ફૂડ વિભાગે પાડ્યા છે દરોડા। તો 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત થયો હોવાની જાણકારી છે। 300 રૂપિયામાં ઘી વેચવામાં આવતું હતું। લોકો આ 300 રૂપિયા પ્રતિ કિલોના ઘી લેવા માટે પડાપડી કરતા હતા। જાણકારી જે છે તે મળી હતી શંકાસ્પદ ઘીને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને। તેઓને થયું કે 300 રૂપિયામાં જે આ ઘી મળી રહ્યું છે તેની ગુણવત્તા ચકાસવી જોઈએ। નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગની કાર્યવાહી જોવા મળી। 50 કિલો શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। પ્રતિ કિલો 300 રૂપિયામાં મળતું હોવાની પ્રાથમિક જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીએ। અતુલ, જે ઘી મળી રહ્યું હતું 300 રૂપિયા પ્રતિ કિલો, શું પરિસ્થિતિ છે હાલમાં જે રીતે ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે? કેટલા કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને શું વધુ માહિતી? જી સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવી દઉં, ફૂડ વિભાગ દ્વારા જે અચાનક જ જે મોરબીના નગર દરવાજા એટલે કે જે નહેરુ કે ચોક જે છે તે વિસ્તારમાં આવેલ 2 દુકાનો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જે પાયલ સિંહ સેન્ટર અને આબિદ અંદાણી નામની જે દુકાન છે તેમાંથી શંકાસ્પદ ઘી વેચાતું હોવાનું, જે નકલી ઘી વેચાતું હોવાની માહિતી મળી હતી, જેના અર્થે સર્ચ કર્યું હતું, જેમાંથી 50 કિલો જેટલું નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે અને જે કહી શકાય કે ડમી ગ્રાહક ઉભો કરી અને જે ફૂડ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો હતો, ત્યારે જે 800 થી 1200 જે કિલો ઘી મળ્યો છે તે 300 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું, જેને લઈને જે ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને કહી શકાય કે તમામ સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે મોરબી વાસીઓને પણ આ ઘીનો જથ્થો, નકલી ઘીનો જથ્થો પકડાય તે પહેલા ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। સીતા, આભાર સમગ્ર માહિતી બદલ। અને હવે વાત મહાસંગ્રામની। રાજકોટથી સમાચાર, ચૂંટણી જંગમાં ઉતરી શકે છે પરેશ દાનાણી। દાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું છે। રાજકોટ બેઠક પર રૂપાલા નહીં હટે તો પોતે લડત આપવાની કરી હતી જાહેરાત। ચૂંટણી જંગમાં રૂપાલા સામે ઉતરવા પરેશ દાનાણી સજ્જ। આજે પરેશ દાનાણીના નામથી ઉમેદવારી ફોર્મ પણ ઉપડાયું। વર્ષ 2002 બાદ ફરી એકવાર રૂપાલા વર્સિસ દાનાણી વચ્ચે જંગ જામી શકે છે। 9 તારીખે મેળવેલું સર્ટી સામે આવતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતાઓએ 9 તારીખે દાનાણી સાથે કરી હતી બેઠક। અમરેલીમાં પરેશ દાનાણીને મળ્યા હતા કોંગ્રેસના નેતાઓને। હવે જે જાણકારી મળી રહી છે કે રૂપાલા વર્સિસ દાનાણીનો જંગ જોવા મળી શકે છે। દાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું છે। આ તરફ પાટણમાં ચૂંટણી પહેલા જોડતોડનું રાજકારણ ગરમાયું। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જોડતોડની રાજનીતિ તેજ। રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ તો ચાણસ્મામાં ભાજપમાં ભંગાણ। રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાજપમાં જોડાયા। પ્રમુખ હમીરજી ઠાકોર કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં ભળ્યા। પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની હાજરીમાં કર્યા કેસરિયા। ચાણસ્માના જીતોડા ગામના પૂર્વ સરપંચ જવાનજી વાઘેલા કોંગ્રેસમાં ભળ્યા। 30 જેટલા સમર્થકો સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા જવાનજી। કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા। આ તરફ બનાસકાંઠાથી સમાચાર, જોરદાર જામ્યો છે ચૂંટણીનો જંગ। કોંગ્રેસનું ગઢ ગણાતા અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો મત વિસ્તાર વાવ પંથક, જ્યાં ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરીને ભવ્ય સામૈયું કરાયું। પ્રચાર યાત્રામાં સ્થાનિક મહિલાઓએ પરંપરાગત ગીતો ગાઈને રેખાબેનનું ઉત્સાહભેર સ્વાગત કર્યું। ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું।
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે. કોઈ એક રેખાબેનની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી, પણ અહીંયા બેઠેલા દરેક મારા વડીલો, તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી અને જવાબદારી ઉપાડી લેજો અને તમારે જ ચૂંટણી લડવાની છે, તમારે જ જીતાડવાની છે, તમારે બધાએ કમળ બની અને કમળ ખીલાડવાનું છે. જૂનાગઢથી સમાચાર. લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ. પ્રથમ દિવસે ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 32 ફોર્મ ઉપડ્યા છે. પ્રથમ દિવસે હજુ એક પણ ઉમેદવારે નથી કરી ઉમેદવારી. તો 32 ફોર્મ જૂનાગઢથી ઉપડ્યા હોવાની જાણકારી છે, પરંતુ એક પણ ઉમેદવારે હજી ઉમેદવારી નથી કરી. કોંગ્રેસ અને ભાજપ સહિત 32 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યાની જાણકારી મળી રહી છે. લોકસભા ચૂંટણી નજીક છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જીતને લઈ તૈયારીઓ આરંભી દેવાઈ છે. વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધવલ પટેલના સમર્થનમાં વલસાડ પહોંચ્યા હતા, જ્યાં પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ધવલ પટેલનો જંગી લીડથી વિજય થશે તેવો વિશ્વાસ પણ દાખવ્યો. આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. આણંદ તાલુકા ગ્રામીણ વિસ્તારમાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો. તેમની સાથે જિલ્લા અને તાલુકા સંગઠનના કાર્યકરો પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન ગ્રામીણોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું. કોંગ્રેસે આ વખતે નવી રણનીતિ અપનાવી છે. તેના ઉમેદવારો જે પણ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યાં સ્થાનિક મંદિરોની મુલાકાત અચૂક લેતા હોય છે. મંદિરોમાં દેવ દર્શન કરી ચાવડાએ બગીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનો અમિત ચાવડાએ દાવો કર્યો. સમાજના તમામ વર્ગના લોકો આજે આણંદ જિલ્લામાં પરિવર્તન માટે બહાર આવી રહ્યા છે અને તમે લખી રાખજો, આણંદથી શરૂઆત થઈ આખા ગુજરાત અને આખા દેશમાં આ 2024માં પરિવર્તન થશે. પાટણમાં સરકારી કર્મચારી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની રજૂઆત. પ્રાથમિક શાળામાં શિક્ષક તેમજ CRC તરીકે ફરજ બજાવતા વિનોદ સોલંકી વિરુદ્ધ રજૂઆત. વિનોદ સોલંકીએ પોતાના નિવાસસ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ સર્જ્યો. સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય નેતાનું સન્માન કરતા આચાર સંહિતા ભંગની રજૂઆત. અજાણ્યા ઇસમ દ્વારા ચૂંટણી કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્રે તપાસ હાથ ધરી. વિનોદ સોલંકી શિક્ષક અને CRCની સાથોસાથ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર એકમમાં પણ નિયુક્ત કરાયા છે. સમગ્ર મામલે ચૂંટણી અધિકારી તપાસ કરી અહેવાલ ચૂંટણી વિભાગમાં રજૂ કરાયો. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા 15મીએ ઉમેદવારી પત્ર ભરશે. 15મીએ વિજય મુહૂર્તમાં માંડવિયા ઉમેદવારી પત્ર ભરશે. આ સાથે પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ 15મીએ જ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર જાહેર સભાને સંબોધશે, જેમાં રસ્તા પર અલગ અલગ સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે. ફોર્મ ભરવા સમયે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના મહાનુભાવો રહી શકે છે હાજર. આચાર સંહિતાનું જાહેરનામું કોર્ટમાં પડકારાયું. હથિયારો જમા કરાવવાના જાહેરનામાને પડકાર. મોરબીના અરજદારે હાઈકોર્ટમાં કરી અરજી. હથિયાર જમા લેવા બનાવવાની પડે છે કમિટી. મેજિસ્ટ્રેટનું જાહેરનામું કાયદા વિરુદ્ધ. ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાનું અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે. કોઈ બી ઇશ્યુ હોય કે ભાઈ તમે પહેલા રાયટિંગમાં ઇન્વોલ્વ થયા છો નથી થયા, એ સ્ક્રીનિંગ કમિટી ડિસાઈડ કરે અને પછી એવા ઇન્ડિવિજ્યુઅલ્સને તમે હથિયાર જમા કરવાનું કહી શકો. હવે મારો ચેલેન્જ ઓવરઓલ આટલો જ છે કે ભાઈ આ જે બ્લેન્કેટ નોટિફિકેશન, બ્લેન્કેટ જાહેરનામું જે બહાર પાડ્યું છે મેજિસ્ટ્રેટ સાહેબે, દેટ ઇઝ બેડ ઇન લો. એ લોની અગેન્સ્ટ